આચાર્યને હું સામું થઈ જતા. આચાર્ય શરણાગતિ લીધી કે મને નથી એમાં ખ્યાલ આવ્યો, એ મારી ભૂલ કે તમને જે સમજાવી દેવું જોઈએ. અને મારે એની યાર ફાઇટિંગ એ હતી કે તમે અહીંયા જે કંઈ કેસેટ ચડાવો તો એ કેસેટની અંદર જે વસ્તુ દર્શાવો છો કે તમે એ વસ્તુ કહો છો, એનો મુખ્ય નિયમ જે રહ્યા ને એ આપણે અહીંયા કે દુનિયાના છેડે ગમે ને બધી નિયમ એ ખરખા થાય મારા ધ્યાન પ્રમાણે. પહેલું કે 5 આપને જે ક્રિયા આજ્ઞા પાલન કરવાની કીધી તો અહીંયા 5 ક્રિયા એ થાય, એમાં આપણે નિપુણ નથી થતા. એટલે આ લાઈન લ્યો કે કોઈ પણ લાઈન લ્યો, સાધક ઉગરતો નથી આગળ, એનું મુખ્ય કારણ પહેલું નિશાન હોય તો એ, કેમ કે એમાંથી આગળ નથી વધ્યા. એટલે આ 5 જે આપણે જે શીલ પાળવાના કીધા, શીલ પછી આવે સમાધિ અને પ્રજ્ઞા, આ એના 3 મેન મુદ્દા છે. શીલમાં તમે પારંગત થતા નથી, એટલે એ લોકો 10 દિવસની ક્રિયા એટલા માટે આપે છે કે તમે ઘરે આ વાતાવરણમાં ન રહી શકો. એટલે 10 દી ત્યાં તમે એક ભિક્ષુ તરીકે અહીંયા પધારો છો, મહેમાન તરીકે. એટલે તમે જે ત્યાં જે કંઈ ખાવા પીવાની રીત એ ટોટલી તમે તો જઈ આવ્યા છો, ખ્યાલ છે, પણ તો અત્યારની રીતિ પ્રમાણે સમયે બધું ફરતું હોય. ત્યાં તમે ગયા એટલે ટોટલી વસ્તુ તમે એક જપ્તો થઈ ગયા ને અહીંથી પાકિસ્તાનની સરહદમાં વહી ગયા તમે, એવું તમને ફીલ થાય. કેમ કે તમારી ઉપર ટોર્ચર એ લોકો કરતા નથી, પણ એનું જે વાતાવરણ છે ને આપણે એ વાતાવરણમાં રહ્યા જ નથી. તો પહેલા નંબરમાં તો ત્યાં 4 વાગે ઉઠવાનો નિત્યક્રમ હોય, તમે ન ઉઠ્યા હોય તો એનો ટપોરો વાગ્યા પછી એની ઝાલ એ સિસ્ટમ અત્યારે મિસ્ટેક આવેલ બંધ થઈ ગઈ છે, ઓલું ડિજિટલ ગોઠવી નાખ્યું. પછી ટંકોરી વગાડો ઓલો પીછળ એક સાધક આવે જેને ધમ સેવક જેને કહેવાય, એ ઉઠાડી જાય. જો તમે જાગી ગયા હોય તો તમારે લાઇટ કરી દેવાની, સ્વિચ હોય લાઇટની, તમે કરો એટલે ખબર પડી જાય કે ભાઈ સાધક જાગી ગયા એમ. એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે 4:30 ધ્યાન એનું થાય ચાલુ, ધ્યાન ચાલુ થયું. એટલે એનું મુખ્ય હેતુ રહ્યો ને આપણે વિપશ્યનાનું કહીએ તો એ લોકોનું કહેવાનું એવું થાય કે જો આપણે જે આત્માની જે બધી રીત કહીએ એને મેચિંગ બેસતી નથી. એનો મુખ્ય કહેવાનો ભાવ તો એક જ છે કે તમે શ્વાસ જે તમારા આવે છે, તો અત્યારે આપણી જે ગતિ હાલે છે ને એ ગતિને એ લોકો એવું કહે છે કે બુદ્ધિ યોગ કહેવાય, બુદ્ધિથી માનેલું. એટલે તમારી અંદર આપણે જે મન બુદ્ધિને જે ચિત્ત કહીએ ને, ચિત્તની અંદર તમારા જે સંસ્કાર પીડા છે એ જ્યાં લગી ન નીકળે ત્યાં લગી આપણે એમ કહીએ કે મોક્ષ મેળવવો કે ઓલો મેળવવો એ વસ્તુ શક્ય નથી. કેમ કે તમે બહારિકથી બધી રીતે કહો પણ આંતરિક તો એ પાછું પીડ્યું જ છે. એટલે આપણે અહીંયા હા અહીંયા એના જે આ જે ગોયંકાજી એના જે મેન થઈ ગયા ને એનો જે સત્સંગ, એટલે એમાં કાંઈ ઘટે નહીં, પણ એની જે રીત રહી કે આપણે અહીંયા જે માની લો કૃષ્ણા કરે છે 1% ફેર નથી, એમ વસ્તુ બે સેમ છે. પણ એ જે આપણે સાધકે હાલવું પડશે. ગોયંકાજીનો પહેલેથી છેલ્લે લગી એક જ ઓપ્શન એનું હતું કે તમે અહીંયા સાધક બનીને આવો છો તો અહીંથી ફૂલ પ્રમાણમાં એટલી મહેનત કરો કે તમે ઘણું બધું અહીંથી લઈ છે અગો, અને એનું પાલન તમારે કરવું છે. અહીંયા કોઈ ભગવાન કાંઈ છે નહીં, આશીર્વાદ ક્રિયા અહીંયા હાલશે નહીં. તમારે પોતાને આ બધી ક્રિયા કરવી જોશે તો તમે આમાં આગળ વધી શકજો. તમે એમ કહો કે આ ગોયંકાજી આશીર્વાદ દે મને સારું થઈ જાય, એ મેળ આવે નહીં. તમારે હાલવું પડશે તો જ તમારું જીવન સુધરશે, બાકી બધું તમે ભૂલી જાઓ. એટલે એની ક્રિયા શ્વાસની છે. 3 દી પ્રાણાયામ કરાવે. હવે એ 3 દી આપણે શ્વાસ, એટલે આપને તો કંઈ ખબર પડે. મારી એની યાર ફાઇટિંગ એ થતી હતી કે એ લોકો શું કે તમને સ્વેદના ઊભી થાય શરીરની અંદર. એટલે મતલબ શ્વાસ આપણે જોઈએ ને એટલે પહેલાં એ લોકો એમ કે આનાપાન કરાવે ને એટલે જે શ્વાસ રહ્યો ને એ શ્વાસ તમારે જોવાનો. એટલે આપણે જે વસ્તુ કરી ન એટલે આપણે તો અઘરી પડે, એ લાઈનમાં ન કહેવાનું. પછી ત્યાંથી એ લોકોને મનને સૂક્ષ્મ બનાવવા માટે આ જે ભાગ રહ્યો ને આ ભાગમાં લઈ જાય, ત્યાં તમારે નિરીક્ષણ કરવાનું. હવે એ ભાગમાં ગયા તે પછી આ હોઠનો ભાગ રહ્યો ને એનાથી સૂક્ષ્મ કરાવવા. 3જું સ્ટેપ થયું. અહીંયા તમને શું અહેસાસ થાય છે એ તમારે ફીલ કરીને એને બતાવવાનું. એ પૂછે એના જે આચાર્ય હોય, બેઠક ચાલુ થાય અમુક ધ્યાનની પ્રક્રિયા પૂરી એટલે બધાને બોલાવે ભાઈ તમે આવો, તમને શું એમાં અનુભૂતિ થાય, સંવેદના શું ઊભી રહે, એનો મતલબ શબ્દ સંવેદના એવું કહે. આ સંવેદના તમને શું ફીલ થાય છે. એટલે જેને જે રીતનું થતું હોય કે મને ગુદગુદી થાય છે, કે મને આવી રીતે આમ દુખાવા જેવું, કે ફલાવનું પરસેવો વળે, કે ખંજવાળ આવે, કે આ આંતરિક કે બહારિક જે આ વસ્તુ થતી નહીં એમને દર્શાવવાની. કેમ એનું કહેવાનું એવું થાય બધાને એક સરખી વસ્તુ થશે નહીં, આમ બધાને અલગ અલગ વસ્તુ થશે. એટલે તમારે એવું ન સમજવું કે આને થાય મને
મને થાય એમ. પણ મુખ્ય મુદ્દો મને ન્યાય એ વસ્તુમાં એ પકડાણો ખાલી કે આ જે ક્રિયા છે ને ગમે સાધકને આની અંદરથી તો પારંગત થવું જો આજે ને કાલ. બાકી એને આપણે એમ કહીએ કે મુક્તિ કે ઓલું એ શક્ય વસ્તુ નથી. ભલે ધીમે ધીમે સ્ટેપે એકારે આ બધું પતી જાય એવું નથી ભાઈ. અત્યારે તાત્કાલિક આપણે થઈ ગયો ને મેળ આવી ગયો. એ ચોખ્ખા શબ્દમાં કહે છે કે આ જે રહ્યું બાહરિક બુદ્ધિ યોગ છે. તમે એમ કહો કે ભાઈ હું આત્મા છું મને કાંઈ ન થાય ને એમ નહીં મેળ આવે. બહારથી તમે એમ કહો માફ કરી દીધો એ ન હાલે. અંતર્મનમાં જે પીડ્યું છે ત્યાંથી જ્યારે ચોખ્ખું થાય ત્યારે તમે ક્લિયર થયા. એટલે એ લોકો તપશ્રી અને એનો મિનિંગ શું છે કે તમે સાધુ ત્યાં બનીને ગયા એટલે 10 દિવસ ત્યાં રહ્યો ને એટલે તમને આમ સુવિધા ફૂલ મળે. તમારી જિંદગીમાં તમને આમ નવી જ દુનિયા આખી લાગે. બહારનું કોઈ જાતનું કંઈ દેખાય નહીં, બોલવાનું નહીં, કોઈની હારે. હું જેની ભેગો ગયો તો તકલીફ એ પણ અમારે થોડુંક ડિસ્કનેક્ટ એવું થયું કે તમે કરી આવ્યા છો તમારે બધાને પણ જેટલા એમાં જૂના રહ્યા ને એ લોકોએ હાથ જોડ્યા કે અત્યાર સુધીમાં વિપસ્યના આવી ખરાબ ક્યારેય નથી ગઈ. ત્યાં વાતાવરણ થોડુંક એ બગડી ગયું કે એક ભાઈ જે હતા ને હિન્દી ભાષી ત્યાંના જે અમુક સેવકો રાખ્યા હોય ને એણે એ ત્યાં તો શું બધો ઓછો વર્ગ આવે, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો, આપણી જેવો ઓછો વર્ગ હોય ત્યાં. એટલે હવે એને જરાક કંઈક એવી ઘટના બની એટલે એને જરાક દાંત કઢાવી. એટલે ઓલા આપણી જેવા સાધક ગયા હોય ને દાખલો તરીકે તમે હું ગયા અને કાંઈક એવી ઘટના બની ને તો આપણે બેન આમ નજર મળી ને તો દાંત આવી ગયા. એટલે એની જે સિસ્ટમ એની રહી એ તો ફોલો કરવી પડે. એટલે ઓલા આવીને એને એનો મતલબ સ્વભાવ એ રીતે માણા એવો નહીં. એણે એને જરાક કીધું તો ઓલા ભાઈને માથું લાગી ગયું હું આ કક્ષાએ મને આવી રીતે એમ કે થોડું હાલે ટીચરને નહીં આપણી જેમ સાધક આવ્યા હતા ને એટલે એને છે ને લખીને દીધું એન યસ. એટલે એને સ્વાભાવિક પૂછ્યું કે આનો મતલબ શું. ત્યાં હું આ સિસ્ટમ તમારે કંઈ પણ કામ હોય તો લખીને દેવાનું અથવા તો હા જે હોય ત્યાંના ધમ છે કે હા નિરાશથી કાનમાં કહેવાનું અથવા તો આચાર્ય સાથે તમે બોલે બાકી કોઈ બને. એટલે ત્યાંથી વાતાવરણ થોડુંક બગડ્યું. પછી આચાર્ય આવ્યા એ કે જે કાંઈ થયું હોય તમે અત્યારથી જે કાંઈ સિસ્ટમ છે એ બધી ફોલો કરવા મળે બધું ભૂલી જાઓ. એ બધું તમે જે કાંઈ કહો એ નીતિ નિયમ બધું આવી જાય. પણ ઓલો છે ને થોડોક ઉતાવળો થઈને કહી દીધું કે આ લઈ જાઓ તમને આચાર્યને મળી લેજો. એનો નિયમ એવો હોય 12 વાગે ત્યાં ભેગું થાય, 11:30 બેઠક થાય જમીન, 11:30 પોણા 12 આવે આચાર્ય. ત્યારે જે કાંઈ પ્રશ્ન પૂછવાની પૂછી. એટલે એ બખેડો થયો એટલે બધાયના મૌન વિખાણા. ખાલી 1% મારા અંદાજે જે પરફેક્ટ પાવરફુલ હતા ને જે આપણે આમાં પારંગત કહીએ એમ એ લોકોએ ન તોડ્યા. એમાં મારી યાર જે હું જેની ભેગો ગયો હતો ને એ ખાસ એને જે એક બીજા શિક્ષક હતા મજાક મસ્તી સડી ગઈ કેમ કે વાતાવરણ બગડ્યું ને એટલે પછી પૂરું થઈ જાય. અરે ગજબ બોલો મનસુખ આવીને આંગળા નાખી ગઈ. મનસુખ ભાઈ આપણે આવે ને એ છેલ્લે 2 દી આવ્યા ત્યાં છોકરી આવી હતી. વાતાવરણ એટલે હાવ બગડી ગયું ટોટલી. પણ પછી ત્યાં શું હોય એ લોકોનો નિયમ એ જલ્દી કોઈ કંઈક કહે નહીં તમને કંઈ માથાજીક ન કરે. આચાર્ય હોય તો જોઈએ અત્યારે બેઠા અત્યારે માની લો કે જે ટાઈમ થઈ ગયો એનો એટલે એમ ન કહે કે હાલો તમે છૂટાક જમી આવો. એની સીટેથી ઊભા થાય ને એની રીતે વહી જાય, આપણે આપણી રીતે વહી જવાનું. સિસ્ટમ એટલે બહુ પાવરફુલ. તમને એક આની ભારે ખોટી રીતે બીજું દુઃખ ન ઊભું થાય પણ આપણે જે એ પરિસ્થિતિમાં નથી રહ્યા ને પણ એક શીખવા મેળવ્યું ને કે આ પરિસ્થિતિ કોઈ પણ સાધકને ખાલી એને જ્ઞાન થાય ધ્યાન લાગે કે ન લાગે પછીની વાત. એ ખાલી એક એની પ્રક્રિયા જોઈ આવે ને તો ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ અટવાણું હોય ને તો આપણે જે દુઃખની વાત છે ને એ દુઃખી ન થાય. કેમ કે એ એમાંથી પારંગત થઈ ગયું. 10 દિવસ એને એટલી હેરાનગતિ થાય કેમ કે જો આપણે ચટણી મીઠું બધું સારું સારું ખાધું હોય. હવે અહીંયા પહેલા ફાકે તમાકુથી પહેલા મારી જિંદગીમાં મેં ઘરે કોઈ દી મમરા ખાધા ને મમરાથી ચાલુ થાય મમરા પછી ઓલા આપણે શું કહેવાય ખાખરા, કેળા, તરબૂચ અથવા તો ટેટી, સા દૂધ આવું બધું હોય. હવે કેમ કે ધ્યાન ક્લિયર એટલે એને આવો ના સા હારી હલવાના પછી શું થાય આવા ન દે બાપુ શું કરવું કયો. એનો નિયમ હકીકતમાં એ લોકોનો એવો હું ન આવવાનું હોય. આપણી જે માનસિકતા જ્યારે કોઈ પણ માણસ હોય ને આજે દાખલા તરીકે આપણે વ્યસન કરીએ છીએ, આપણે કોઈ પણ વ્યસન કરતા હોય તો વ્યસન ના મળે તો કેવી પરિસ્થિતિ હોય એની. મને એની કરતાં ભયંકર મને તકલીફ એની કાંઈ બીજી નહોતી પડી.
મારી એની યારે તકલીફ એ હતી કે મારે ત્યાંનું જે વાતાવરણ હતું ને એ મને કુદરત રીતે ગમી ગઈ, પણ મને સેટ નહોતું થતું, મને વ્યસનની કંઈ તકલીફ નહોતી. મેં એને ચોખ્ખા શબ્દમાં કીધું આચાર્યને, મેં કીધું તમારે જે આ જગ્યા, હું તો જેમ છે એમ જ પ્રસ્તુત થાય કે તમારી આ જે જગ્યા રહી ને એના વાતાવરણ ઓરા મને સેટ નતા. મને એ દાંત કાઢો, મેં કીધું આ એના વાતાવરણ આ ઓરા તમે શું વાત કરો? મેં વાત નહીં, રિયાલિટી હું તમને જે છે એ કહું, મને આ પ્રોબ્લેમ છે. હું તો કહું તમે મને રજા આપી દો, બીજા કોઈને આમાં ડિસ્ટર્બ થાય નહીં, એ કે તમે પછી મળજો. 10 દી લગી સ્ટેપ બાય સ્ટેપ ધપાઈ 10 દી મને પૂરી કરાવી. તો છેલ્લે આપને એ અનુભવ થયો કે ભાઈ નહીં, એની જે અમુક જે કાંઈ વાતો જે છે એ હાવ ખોટી નથી. એનું કહેવાનું એવું થાય છે કે જે હકીકતમાં સત્ય રૂપ વસ્તુ છે, કેમ કે મેં જાણ્યું મારા બેનને એ અત્યારે ધ્યાન યોગમાં જાય છે, એટલે એને આખી જે ક્રિયા કીધી ને એ ગોયંકાજીએ એ બહુ મસ્ત કીધી કે તમે જે ચિત્ર તમે ઊભું કરશો ને એ વસ્તુ કાલ્પનિક છે, એ ખોટી છે, એ નહીં મેળવો. દાખલા તરીકે તમે મારા ગુરુજી છો, તો હું ધ્યાન કરતો તમારું ધ્યાન કરું ને તમે મને સામે દેખાવ ને મારી વાતો સીધું કરો તો એ વસ્તુ ખોટી ના પડે. શ્વાસને એકને જ માન્યતા આપે અને એની અંદર તમને જે કાંઈ સંવેદના ઊભી થાય રિયલ વસ્તુ, એ જ વસ્તુ પકડવાની અને એના ઉપર હાલવાનું. એટલે આપણે એના રસ્તા છે ને ક્રોસમાં થઈ જાય, એટલે બે મેસિંગ ન આવે, કેમ કે આપણે શોર્ટકટ થઈ ગયું, એ હાર્ડવર્ક થઈ ગયું. એનું આમ લીગલી રીતે છે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપથી તમને જેમ છે એમ ધ્યાન પડતું જાય અને આપને એ મેળ ન આવે. એટલે મારે એને પ્રશ્ન નહીં થતો, મેં તમે એમ કહો કે હાલો ધ્યાનમાં બે હાલો બેઠા, તમે એમ કે સંવેદના ઊભી હતી હાલો થઈ માની લીધું. હવે તમે પાછા મેં કીધું આવીને ન્યા ઊભા રહ્યો છો, જે સંવેદનાઓ થાય છે એની પ્રત્યે તમારે રાગ કે દ્વેષ કરવાનો નથી, તમારે સાક્ષી ભાવ ઊભું રહેવાનું છે. તો મેં કીધું આ ખુશી મરવાનો ધંધા શું કરો? ત્યાં આપણે બેસીએ સાક્ષી ભાવે આપણે જોવું છે, એ આપને ખબર છે, તો એ તમે ન બેહો તો શું ફેર પડે? એટલે એ એને મતલબ મારી માનસિકતાને એને બેને સેટિંગ નહોતું આવતી. આચાર્ય બિચારા થોડોક મને જે બહુ એટલા બધા ખાસ નહોતા, બે નહોતા, એ થોડાક પાવરફુલ હતા. પછી ત્યાં એ જે સંચાલન કરે ને એ થોડોક વધારે પાવરફુલ છે. એટલે એ મને ઓલા આચાર્યને કહે કે તમે એને રહેવાય દઈએ ભાઈને, આપણે ત્યાં ઓફિસમાં બોલાવી લઈએ. એટલે પછી આપણે લખાણ બધું કરાવ્યું હોય ને, એટલે લખાણ મુજબ ત્યાં એ મને બોલાવ્યો. એટલે ઘડીક એની યાર ધબા જેમ જેમ જ એની યાર બોલાવી એ ભાઈની. મને કે બેટા શું તને કેમ શું થાય છે? મને નથી થતી કંઈ કોઈ જાતની સંવેદના, હું શું કહું તમને કાં થાય છે? એ કે એટલે તને શું થાય છે? મેં મને કાંઈ થતું જ નથી, આંખી બંધ કરો એટલે મેં વિચાર ચાલુ હોય, કંટાળો આવે છે. અને આના તમારા આચાર્યને મેં કીધું હું કહું છું મને રજા દેતા નથી. એટલે મને કે કાંઈ વાંધો નહીં બે, એ કે તું તને જે થાય ને કાંઈ ન કહેવાય. મારો સ્વભાવ એવો હતો, મારે ક્યાંય ભાભા હોટલ છે, અહીંનો કમિશનર કે મોટો કદાચ હોય ને એ આવીને એમ કે મારે રૂમ જોતી છે, તો એને હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં નહીં મળે તાર થાય કરી લઈએ. એટલો મારો એવો સ્વભાવ હતો. અત્યારે મને કોઈ પણ કાંઈ કહે ને તો મને અસર ન થાય, કેમ કે મારો અભ્યાસ એ એટલો બધો આગળ વધી ગયો. મને ક્યાંય એમાં સામે બે જાવ આચાર્ય બેઠા હતા ને એ આ બધા આચાર્યનો એ મેન કહેવાય એમ કે તમે બોલી સાપ બંધ કરો પંખાને, એટલે પંખાને સાપ બંધ કરી. એટલે લીગલી આજે એની પ્રોસિજર છે એ રાઈટ છે, ખોટી નથી. આ દીકરા આવ્યો, હલો આવ ધ્યાન લાગે, તમે ધ્યાન નહીં લાગ્યું ને બધી સહન ઈચ્છા થાય તો આવ. તો આમાં છે ને ભગવાન મારા અનુભવ પ્રમાણે કહું તો હું અહીંયા આપણે બાપુને આવવું નહીં, કેટલાય નણી કાઢું કેટલાય નખતરા કરું. જે રીત રહી ને એ રીત પ્રેક્ટિકલ કોઈ પણ માણસને મળે ને એટલે ઇન્સ્ટન્ટ વસ્તુ થાય. તમને હું આવી રીતે અડું એટલે સ્પષ્ટ થયો એ ફાઇનલ વાત છે, એમાં કાંઈ નવીન કાંઈ જાણવાનું નથી. પણ રીત જે રહી ને બધાની ક્યાંક ને કોઈકના અંશે કે સામેનો વ્યક્તિ નથી સમજાય, તો સામે જે પદ ઉપર છે એ એને પરફેક્ટ રીતે નથી સમજાય. હવે વસ્તુ એ છે કે એ જે કેસેટમાં જે ચડાવે સામે જે આચાર્ય બેઠા હતા એ એની રીતે વાત કરે, વસ્તુ બે સેમ છે. એ વસ્તુ મને નથી ફીલ થતી. એ જ વસ્તુ જ્યારે મને ઓફિસમાં બોલાવવામાં આવે તો ત્યાં મને પ્રેક્ટિકલ વ્યવસ્થિત રીતે મને કે તમે આવી રીતે બેસો, હવે આવી રીતે આંખો બંધ કરો, બરાબર ટોટલી એની જે કાંઈ ક્રિયા છે મેં અનુભવ પરફેક્ટ કરી. હા, એટલે કહેવાનો મતલબ એ છે કે જે પારંગત હોય ને એ ક્યાં એનું અટકતું હોય, કઈ રીતે કરવું હોય એને ખ્યાલ એ હોય. એટલે આચાર્યને એનું કહેવાનું એમ થયું કે હું તમને કરાવી ન હોય ગયો, એટલે એને થોડુંક નીચું ઓલા થાય ને ઓલા હોય એટલે. અને એ લોકો શું આમાં પાવરફુલ હોય અને સુખ દુઃખ થાય કે એવું કંઈ બહુ ન હોય. મને ત્યાં લગી એમ થઈ જતું પારખા લેવા માટે મેં આને છે ને એકાદી વાર ખુરશે બુરશે બેસી જાય, બહુ બધું સંવેદનાનું ઓલું કહે છે તો ખબર પડે કેટલાક આમાં
પારંગત છીએ એમ. પણ પછી અંદરથી એમ થાય કે ભાઈ આપણે કંઈ એવું કંઈ કરવા માટે નથી આવ્યા, શીખવા માટેની આપણે એક ક્રિયા છે. પણ એ ધ્યાન યોગ અને આપણો યોગ મારી દ્રષ્ટિએ બધું અલગ પડી ગયું, એ ભેગું ન થાય. કેમ કે આપણે જે છે આપણે ઠેઠ ત્યાં પૂગી ગયા ભાઈ શ્વાસ કોને હલાવે, હજી એને શ્વાસમાં છે, એટલે એ બે મેસિંગ ન થાય. વસ્તુ સારી એ આપણે કદાચ સવાર સાંજ કરતા હોય તો એ માનસિક રીતે આપણું મેન્ટેન સારું થાય. કેમ કે મારા બેન બનેવીની જે જાય ને એ લોકો ધ્યાન ક્રિયામાં જ જાય. તો હું એને ઘણી વાર પૂછતો હોય, કેમ કે મને એમ નમે ઘડીક વાર કોઈથી ધ્યાન ન લાગ્યું, ત્યાં મારે બેસવાનું કેટલું થાય, ક્યાં જ ભેગું થાય. બોલો મારો ભારે ભાઈ હતો ને એ જોવે ને તો એ ખારો થતો હતો. હું આવી રીતે આમ પછી આમ બેઠો હોય ને આમ એ કે આશરે બેઠો ને તે કે આમ બાપુ એમ નહીં કે બેઠો ને બાપર આનું આમાં મેળ આવે શું કરવાનું, આ દુખ્યા આ બધું ફાટતું હોય આપણે. પછી છેલ્લે હેલે તો હાવ પછી દાંડે કરી, એટલે આ તંત્ર વિખાઈ ગયું હતું ને એટલે બધું હાલતું હતું. જે આપણે કસ જે રહ્યું ને બાળક એને સ્ટ્રિક્ટલી એટલે બહુ ત્યાંના જે અમુક હતા બધાએ અમુક એના અનુભવ દર્શાવ્યા અને બહુ જાજી એ લોકોએ શિબિરો કરી. કોને કે જરા કે આમ તેમ ન હાલે. અને મને કે તમે નવા છો એ તમે બીવોમાં આ વસ્તુ એ કે હે ને જેવી તેવી વસ્તુ નથી, તમે ધીરજ રાખો. હવે પાછા બીજી વાત મેં કીધું પહેલી ને છેલ્લી મને આમાં આત્મસાક્ષાત્કાર થઈ ગયો. મુક્તિ થાય તો ભલે ન થાય, મારે કીધું કરવી નથી. પેલા તો ઈ ફીલ થયો, પણ એક ખરું જે કઈ જેટલું આપણું આધ્યાત્મિક છે ને એ ખોટું નથી. એનો જે રસ્તો રહ્યો ને એ પરફેક્ટ રીતે કોઈ પણ સાધક લે. હું નથી લઈ શકતો, એ ફાઇનલ વાત છે, અને કોઈ નથી લઈ શકતા. જે આપણે જે કહીએ ને પહેલાં પહેલો અનુભવ મારી રીતે જે કહું ને તો સાક્ષી રૂપે જે આપણે રહેવાની વાત થાય છે ને એ તમે ફીલ કરો ને કોઈ પણ ને તમે પૂછો, ગમે કદાચ જગ્યાએ હોય ગાદી ઉપર તમે આખો દિન કેટલી વાર રહી શકો, તમે એને પૂછો તો તમને ના પડે. કેમ કે એ ગતિ કાંઈક એવી રીતે ફરી જાય છે ને બે મેસિંગ કાંઈક થતું નથી. મારી દ્રષ્ટિએ મેં કોશિશ ઘણી વાર કરી લીધી. દાખલા તરીકે મારે કાંઈ પણ વસ્તુ સાક્ષી રૂપે રહેવું છે હું ન રહે, કેમ કે હું અત્યારે વાતચીત કરતો હોય ને એટલે વાતમાં એટલો તન્મય હોય ઓલું ભૂલાઈ ગયું. એટલે છેલ્લે શું એનું ઓલું હોય એમાં આપણે કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય કંઈ ન સમજાણું હોય સારો ખરાબ એ અભિપ્રાય દેવાનો. પણ મેં છેલ્લે આ બધા કહેતા હતા મને એમ થયું ભાઈ મેં આપણે સારું લખી નાખો છેલ્લે ભૂલે ને આપણે ખરાબ કોકને. પણ આપણે કહેવાનો મને અનુભવ એ થયો કે હું ત્યાં જઈ આવ્યો તો અત્યારે બહાર માર્કેટની અંદર છે ને લોકો ઝાઝા હેરાન થાય ને એવી પરિસ્થિતિ ટોટલી જગ્યાએ છે. એમાં લોકોનો વાંક નથી, પણ કાંઈ ને કઈ રીતે એ લોકો હરખું દઈ નથી શકતા એની જે ઇન્ફોર્મેશન હોય નહીં. હું અત્યારે ગયો દાખલા તરીકે, હવે કોઈ પણને વિપશ્યનામાં જવું હોય હું માર્ગદર્શન દઉં કે આટલી રીતે જાઓ તમે, તો હું હેરાન થયો ને એના કરતાં હાવ એટલે હાવ ઓછો હેરાન થાય મારે. પહેલા નંબરમાં જો તમને અહીંયા વ્યસનની કોઈ ના નથી પાડતી. હા છૂટ આપી વ્યસન છૂટ નથી આપી, વાત સમજો. જો આ જ વાત છે. મુદ્દો શું છે કોઈ હરખો નથી પકડતા. ત્યાંથી વંડિયું ટપી જાય છે એવું એ લોકોને કહે, સમજાણું. પણ વંડિયું ટપે છે શેના માટે એ ગામને કોઈને ખબર, હરેક જગ્યાએ જે કંઈ ખામી છે ને એ સાચી કોઈને ખબર જ નથી, ઠેઠ લગી કોઈ પૂગતા જ નથી. એટલે આ લોકોને જે નિશોડ દો ને એ નિશોડ એવો જ છે કે કોઈ વસ્તુ તમે માની ન લે, એની અંદર અનુભવમાં તમે ઉતરો. એના માટે તપવું પડે, તાત્કાલિક કાંઈ વસ્તુ ન થઈ જાય તમારે. એમાં તમે તપશ્રિયા કરશો ને એટલે ધીમે ધીમે એમાં તમને અનુભવ થાય. આ હું એમ કહું મને કાંઈ થતું નહોતું, કાંઈ નહોતું થતું, તો ઘડીક વાર ને તપ્યા ને એની માથાજી કરી એ તપ્યા જ કહેવાય ને. તો એ કરાવ્યું તો મને ફીલ થયું કે ભાઈ ના આની વાત સાચી છે. નકર શું થાય કે ભાઈ બાપુ બોલે છે ને હું સાંભળું છું, બાપુની રીતે વહી ગયા, સેવકની રીતે વહી ગયા, કાંઈ વેર ન પડે. એટલે જે આપણે જે શીલ આપણે જે કહે છે ને એ હરેક જગ્યાએ લાગુ પડે છે. કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય એ ધર્મ સંપ્રદાયની વસ્તુ નથી, એ લાગુ હરેક સાધકે કરવું પડશે એ ફાઇનલ નહીં. આજે નહીં તો કાલે. એ પછી આપણે ઓલો અંતર્મન કે બહાર મન કે જે કાંઈ આમાં આવતું હોય એની અંદર સુધારા વધારે જ્યારે સમયે થાય એની ઉપર જે દ્રષ્ટાભાવ રાખવો મહત્વનો મુદ્દો એ છે. અહીંયા સાંભળીએ ને ત્યાં લગી કોઈ પણ જગ્યાએ જાઓ તમને પ્રભાવિત કરે એ ફાઇનલ વાત છે. મારો નિશોડ ગમે એ જગ્યાએ જાઓ, હું અત્યારે ન્યાય એનું સાંભળી આવ્યો એટલે મને એની અંદર એનો કાર્યક્રમ હોય મને એ સારું લાગે. આ મનનો એક વિષય છે. હું બીજી જગ્યાએ ગયો તો મને એ સારું લાગે. હું પ્રકાશિત કોઈ પણ જગ્યાએ નથી થતો, પ્રભાવિત થવા એનો નિયમ છે. પ્રકાશિત ક્યારે થાય કે તમે કાંઈ પણ વાતચીત કરો ને, હું અંદર દાંત કાઢતો મને ખબર હોય બાપુ ઝીક કરે ભલે ઝીકતા, એને પ્રકાશિત થયા કે આ રિયાલિટી છે. કેમ કે આપણી અમુક વસ્તુ સાંભળેલી દર્શાવેલી હોય છે, આપણો અનુભવ તો કંઈ હોય નહીં.
એટલે આપણે શું કરવાનું? સામેનો વ્યક્તિ અનુભવી છે, મારી બાજુમાં ઓશોનો સાધક હતો, અમારે ન્યાય થયું હતું, પિક્ચર ચાલુ થયું, એટલે કે જો ઓશો પૈણમાં આવ્યો છે. જો કે દેખીતી વસ્તુ, જે વસ્તુ જાણે છે એને તો પરફેક્ટ. આપણે અહીંની વાત છે, કૃષ્ણએ વાત કરી ગઈ, પણ અહીંનો કોઈ વ્યક્તિ હોય એટલે કે જ અરુણ બાપુ પ્રગટ થયા. જે વાત રજૂ થઈ છે, વાત રજૂ કરવાની રીત કેવી? આજે માની લો કે અહીંયા જે કંઈક વાત તમે કરો, આ સેવકગણને અહીંની તમારી ઉપર ભરોસો હતો એને એ જ ખબર છે. તમે ક્યાંથી સાંભળી આવો, કોની વાત કરો એ થોડી ખબર છે. એટલે એ જે જાણકાર છે એને ભેગો થઈ ગયો, પારંગત થઈ જાય, એ કંઈ બોલે તો નહીં ને, એને ખબર પડી ગઈ કે આ વાત તો આની કરે. એટલે મેન મુખ્ય શું છે કે એના જે પ્રવચન થયા ને, એ પ્રવચન બહુ મસ્ત, કાંઈ ઘટે ને. એ ગોયંકાજી મારું મનોમંથન એવું કહે કે વર્લ્ડ વાઇડ એનો અનુભવ, અથવા તો એ જે કંઈ જ્ઞાતિથી હતા એનું જે માઇન્ડ જે રહ્યું ને, એને બ્રેન કાંઈક પ્રોબ્લેમ હતો બ્રેનનો, એ આનાથી કાંઈક સારું થયું એવું એ લોકોએ બધાએ દર્શાવ્યું. પણ હું તો કહું એનું જે મગજ જે રહ્યું ને, બિલિયન ગજબ, એની પાસે જે બુદ્ધિ છે એ બુદ્ધિ એટલી ગજબ છે કે સત્સંગ આપણે આધ્યાત્મિક જે લાઈન દઈ ને, એ કંઈ ધર્મ સંપ્રદાય એમાં તમે હળી ન કરી શકો. કેમ કે એણે એવી બુદ્ધિથી એવું બધું આવરી લીધેલું છે કે ગમે એ ધર્મ સંપ્રદાયવાળો વ્યક્તિ ન્યાય ગયો ને, અલ્પરું થઈ ગયું, એને પડવું જ પડે. કેમ કે ઓલા એવી રીતનું સગડોળ ભેગું કરીને એવો કાર્યક્રમ બેહારેલો છે, એટલે તમારે ફગવું જ પડે. કેમ કે આ જે વસ્તુ આવે ને નજર સમક્ષ આવે, તમને શ્વાસનું કે નજર સમક્ષ આવે. હવે તમારી અંદર જે કંઈ ફીલ આવે છે એ તમારું પોતાનું આવે છે. હવે તમે બીજું કીધું હોય કે ભાઈ આવી રીતે હું તમને આવી રીતે સપનામાં આવી, તો સપનામાં આવ્યો તો એ લોકો કાલ્પનિક કે એટલે તમને પકડાનું, હવે ઓલું તમારા માટે બસ ખોટું થઈ ગયું. એટલે અલગ અલગ રીતે જ્યાં જ્યાં જે તપે છે ને એમાં એના માટે એ શ્રેષ્ઠ વસ્તુ જ છે. કંઈક કંઈક એને અનુભવ ત્યાંથી નવા મળે છે. મુખ્ય શું છે કે ત્યાં મને એક અનુભવ એ થયો કે એ લોકો બાહરિક અને આંતરિક જે વસ્તુ કહે છે, તો જ્યારે આંખ્યું બંધ કરે છે ને ત્યારે બાહરિક મન છે ને બહુ ડખા કરે હર કોઈ વ્યક્તિને. એ એટલા ઉત્પત્તિયા માર્યા રાખે. એટલે પછી હાસી અનુભૂતિ છે ખોટી એ મને નથી ખબર, પણ મને આવું ફીલ થયું. જ્યારે અંતર્મુખ તમારું મન છે એ જ્યારે કન્ટિન્યુ શ્વાસ હારે જોડાય, બીજા લોકોના હાથ મેં કોઈને વાતે નથી કરી, કોઈને કીધું નથી, આ ફર્સ્ટ ટાઈમ અનુભવ જણાવવું કે જ્યારે મારું અંતર મન જે રહ્યું એ શું છે એ નથી ખબર, પણ મને એવું જાણવામાં આવ્યું કે આને અંતર મન કહેવાય. એ જ્યારે શ્વાસ હારે જોડાણું ત્યારે બાહરિક મન રહ્યું ને એની ક્રિયા ત્યાં કાંઈ ફાવે નહીં. તમને શાંતિ આમ અનુભવ થાય. શાંતિ અનુભવ એટલે તમને ધ્યાનમાં બેસવાનું મન થાય, તમને કાંઈ બીજો ઉત્પાદ ન હોય. અને જે બાહરિક રહ્યું ને એમાં મેં એક નિરીક્ષણ એ કર્યું કે બાહરિક મન રહ્યું ને એ બાહરિક મન આપણે જેમ નામરૂપ ગુણ કહીએ છીએ એમ જેટલું રૂપ જોયું છે, જેટલું સાંભળ્યું છે એની પ્રતિક્રિયા જે તમને આપ્યા રાખશે. એથી વિશેષ કાંઈ આપી નહીં હતી. મયુર બાપુને જોયા છે, અરુણ બાપુને જોયા, ગોરધનભાઈ, ભૂપેનભાઈ કોઈ પણ જોયા છે, એના વિશેનું જે તમને પિક્ચર દેખાડાક છે એનાથી વિશેષ કાંઈ આપી નહીં શકે. બાહરિક મનનું કારણ મુખ્ય હા, અને એમાં જ આ બધા જેટલા સાધકો છે અટવાઈ જાય. એ વિચાર આવે ને એટલે ઘૂમે, હવે હળવળથી હાલો ભાગો, હાલો ભાગો, એટલે એને બેગી ન હવે. પણ આ લોકો જો કોઈ પણ જગ્યાએ પૂરી માર્ગદર્શન અને અનુભવથી દેવામાં આવે ને કે ભાઈ આવી તમને પ્રોબ્લેમ આવશે, એમાં આ મુખ્ય મેન પ્રધાન છે. આ બધાને લાગુ પડતી હોય વાત, ફાઇનલી વાત. આમાં અલગ અલગ અનુભવનું ને એવું ન હોય. આ જે બે વસ્તુ બેને હરખી થતી, તમે આંખી બંધ કરો એટલે તમને વિચાર નકર આવ્યા રાખી ફાઇનલી વિચાર બંધ ન થાય. હવે એ આ બે આટી હરખી ન વિખાય ત્યાં લગી ક્યાંક તમને ધ્યાન લાગે, અને ક્યાંથી તમને ધ્યાન ન લાગે તો ક્યાં લગી તમને અનુભૂતિ થાય. ઉત્પાદક તમને થયા રાખે, હાલો ભાગી, હાલો ભાગી. એટલે આ બધી રીત એવી છે. અનુભવ પોતાનું કંઈક અલગ હોય, અને આપણે પોપટીયું જ્ઞાનો સાંભળેલું જીકે કરતા હોય તો એ ભેગું થાય એવું આમાં નથી. પણ તપવું પડે એ લોકોનો જે છે એ વાત સાચી. તપવું એટલે આપણી ભાષામાં આપણે કહીએ તો આપણે જે છીલ આપ્યા છે એની અંદર જેમ બને એમ. આપણે એમ નથી કે તાત્કાલિક ફેર પડી જાય, કેમ કે આમાંથી આ બધા જેમ કહે છે સંતો કે યુગોનું આમાં બધું તમને પડ્યું હોય તેમ તાત્કાલિક પૂરું ન થાય. પણ થોડું થોડું એની ઉપર આપણે જે ધ્યાન, જે રિયલ ધ્યાન આપણે જે કહેવાય ને, જે આપણે જે સાક્ષી ભાવ એની ઉપર જે નજર રાખવી, એ જ્યારે નજર રહે ને તો આપણે ફાવટ આવે. કેમ કે આમાં આ બધા જો અલગ અલગ ધ્યાન યોગમાં અલગ અલગ રીત આપી. હવે તમે દાખલા તરીકે ક્રોધ આવ્યો
તો એને એ લોકોએ બધા નિયમ આપ્યા છે. આમાં એવા કે એને દર્શાવ્યા નથી, પણ નિયમ છે. ક્રોધ તમને આવ્યો એટલે શ્વાસની ગતિ વધે, દોડો તો શ્વાસની ગતિ વધે. કાંઈ પણ રાગદેશ થયો, કોઈ પણ વસ્તુ બીજી ક્રિયા એવી થઈ એટલે તમારું શરીરનું બેલેન્સ વિખાય. તો હવે બેલેન્સ વિખાણું છે, એને વ્યવસ્થિત કરવા માટે એની સાવી એ જ હોય. શ્વાસની સ્થિતિ તમે હરખી કરો તો એ મેળ આવે. એટલે મતલબ કહેવાનો મિનિંગ એ છે કે આપને જે અનુભવ થાય છે ને ત્યાં સુધીનો કોઈ પણને અગાઉથી આપણે દર્શાવી દઈએ ને તો એ સેવક કોઈ દિવસ વધારે ન અટવાય. એટલે અહીંયા ગયો તો અહીંયા શું થયું કે જે કાંઈ પ્રતિક્રિયા રહી ને એ વિશેષ જણાવવામાં ના આવી. એટલે એના હિસાબે દરેક સાગર બાકી જે છે અમુકને શું સીટ બેસી ગયો એટલે ત્યાં શાંતિ હોય, અમુક રિટાયર થઈ ગયા હોય કે અમુક ઘરથી કંટાળી ગયા હોય ને એવા લોકો અહીંયા હોય કે માય જાય આપણે ફોન બોન ને બાયડી છોકરાને માથા જીતતો નહીં. અહીંયા એ જલસા ખાઈ પીને આના મગર આપણે કોઈ અહીંયા બોલાવે જ નહીં ને, કોઈ અહીંયા તમને હું તું કાંઈ ન ગયું ત્યાં ગયા તેનો નિત્યક્રમ છે. તમને હું તો ત્યાં એમ જ કહેતો, મને બે વસ્તુ એક થકીત થતી. એક મેં કીધું આપણે હોરર ફિલ્મ ઓલા ઇંગ્લિશ જોઈને તેમ ઓલા ભૂતરા હોય ને એક ધારી જે જાતા ને એમ જ જાય. અને એક રોબોટ સિસ્ટમ કે તમને જે સિસ્ટમ ફોલો કરી નાખી દીધી એ રોબોટ મુજબ તમારે હાઈલા રાખવાનું. સવારે ઉઠ્યા ડંકો અંદર ઘરી ગયા, ત્યાંથી 6:30 ટાઈમ થયો, ડંકો વાગે એટલે બધા એકારે ભોજના લઈને લાઈનમાં ઊભું રહી જવાનું. ત્યાંથી છૂટા પડ્યા એટલે રૂમ કે જે કાંઈ તમારે આટા મારવા પ્રતિક્રિયા એકની એક જ, કોઈ આડાવડો ન થઈ શકે. જેટલો પ્રોગ્રામિંગ તમારામાં સેટ થયો એ પ્રમાણે તમારે હાલવાનું. જેટલી જગ્યા છે એથી વિશે તમે આગળ જઈ ન શકો. તમે ભિખારી છો એટલે શું 10 દિવસ તો ભિખારી જ છે. કોઈ પણ વસ્તુ જ ન એને મળે. જે આ જે એ લોકો ગોયંકાજી કે ને એને એના પ્રવચનમાં આ ટોટલી વસ્તુ આવરી લીધી. દરેક ધર્મ સંપ્રદાયથી માંડી એને ચોખ્ખા શબ્દમાં કીધું કે અત્યારે આ રહ્યું ને આ કોઈ બૌદ્ધિક ધર્મ કે એવી વસ્તુ નથી, આ આખો એક ધર્મ છે. ધર્મનો મતલબ એ થાય કે જે 5 શીલ જે રહ્યા ને એનું પહેલાં તમારે પાલન કરવું પડે. એના પાલનમાં તમે આવો ને પછી તમારી થોડીક શરૂઆત થાય. એટલે જેટલા આપણે સાધક રહે એમાં હું હોય કે બીજા હોય, પણ મારી ઉપર હું કહી શકું હું હજી એકાદા આપણે જે શીલ છે એ પાલનમાં ન આવી શકતો હોય તો મારી અંદર ક્યાંથી ફેરફાર થાય? થવાનું નથી, જિંદગીમાં નથી થવાનું, એ તો સ્વાભાવિક છે. એને ચોખ્ખા શબ્દમાં એને એ જ કીધું કે તમારી અંદર જે કાંઈ આમાં નિયમ આપે છે એ નિયમનું પાલન તમે કરો એટલે કે એ ઉપર તમે હાલો તો 100% કોઈ એવો ભગવાન નથી કે તમારું કામ રોકી શકે. કેમ કે એ લોકો છે ને ભગવાન કે એ વસ્તુમાં એને પ્રાધાન્ય માન્ય નથી. એ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ઉપર હાલવાવાળા વ્યક્તિ એ આપણે જે ઓલું શું કહેવાય વીજળી ટાઈપનું ઓલા હાલતા હોય તરંગો, એ તરંગોનું એ એવું કહે કે આ તરંગોથી જ એવું આ બનેલું છે ને આ એ તરંગો છે એમ, બીજું કાંઈ છે નહીં આમાં. કોઈ આને હકાલતા હોય કે આપણે કેમ આવીએ કે ભુવાગ માતાજી એ લોકોનું એ ખંડન કરે એ માતાજી કે એવું કોઈ જાતનું કાંઈ આમાં છે નહીં. એ તમે કે એટલે એમ એની રીતે એ દ્રષ્ટાંતમાં આપેલી એ વાત સાચી છે કે એ સમયમાં જે કંઈ ઋષિ મુનિઓ રહ્યા તો એણે જે કંઈ આ બનાવ્યું કે માની લો કાળકામાનું ચિત્ર બનાવ્યું તો આવી રીતે હાથ અને આ કઈ રીતે શક્ય બને એમ. પણ એ લોકોનું ઋષિ મુનિઓને એણે વખાણ કર્યા કે એ લોકોને ત્યારે એ ખ્યાલ હતો કે ભાઈ અત્યારની આ પ્રજા રહી આ કઈ રીતે માને ને આ ગમે એમ કરીને આ જે સાધનાઓ રહી ને આપણે જે આ સાધના કહી એ આ લોકોમાં ઘૂસે કઈ રીતે, એના માટે એને સંતોએ આખા જીવન આની અંદર પૂર્ણ કરી નાખેલું. પણ થાય છે કેવું સમયે અલગ અલગ, દાખલા તરીકે હું અહીંયા હું તો હું અહીંયા ઉપદેશ લઈ લીધો, મને સમજાઈ ગયું મારે કંઈક બાપો બનવું છે તો મારી રીતે બીજું કાંઈક એડિટિંગ કરી આઈની વાત છે એ 1% લઈને બીજું ભેળવી અને મારી રીતે હું ચાલુ કરી દઉં. જનરલી જગ્યાએ બધી પ્રોબ્લેમ આ થયો છે. અલગ અલગ ધર્મ સંપ્રદાય સ્થાપવાનું મુખ્ય કારણ એણે એવું કીધું ખાસો ધર્મ આ છે, આનું તમે પાલન કરો એટલે તમારી અંદર બધા ફેરફાર આવે, ન આવે એ અશક્ય વસ્તુ છે. એણે તો ત્યાં લગી કીધું કે મને જ્યારે આ બ્રેનની તકલીફ હતી હું અલગ અલગ સિટીની અંદર વિદેશમાં ગયો તો ડૉક્ટરો બધાય ના પાડી દીધી. પછી મારા એક ઓળખીતા છે આ લોકો ત્યારે બર્મા કાંક કે ને ત્યાં રહેતા આ ગોયંકાજી, એટલે એના જે ઓલા જે હોય ને આચાર્ય ત્યાંના એને મળવાનું કીધું તમે ત્યાં જાઓ તો એ સારું. એટલે એ ત્યાં મળ્યા એટલે એણે વાત કરી એટલે ઓલા આચાર્યએ કીધું કે તારે અહીંયા દરદ સારું કરવું હોય તો અહીં ધક્કો ન ખાતો, અહીં દરદ સારું કરવા માટેની કંઈ ક્રિયા નથી. આ અમારી પાસે જે સાધના રહી એ તારે સાધના શીખવી હોય તો આવી એ કે હું એની ભેગો 14 વર્ષ રહ્યો. એટલે જે કાંઈ આપણે અત્યારે થોડીક વાત કરી કે આ પહેલું સ્ટેપ હતું તેમાં એટલું જાણવા મળ્યું
તો એ રીતે 14 વર્ષમાં એનો તો પછી અનુભવ કેટલો આ બધું વીખી નાખ્યું હોય ને શરીરની અંદર શું શું બનતું આ તે કાંઈ બધું ટોટલ એટલે જાગૃતિ હોય. એનું માઇન્ડ એટલે કે એટલું જાગૃતિ વાળું. મેં કીધું જ ખરા તમે આખા વર્લ્ડની ગમે એ વસ્તુ લઈ આવો ને મારો નિષ્ફળ એમાં તમે કંઈ ખામી ન કાઢ્યો, કેમ કે એણે એવી રીતનો બુદ્ધિ ઉપયોગથી જે પ્રસારિત કરેલું છે, કદાચ તમે ગમે એવો શહેનશાહને ત્યાં મોકલો ને એમાં ખામી ન કાઢી. કેમ કે સામે ખામી કાઢવા વાળો છે ને એ ના કાઢી શકે એનું કારણ એ છે કે એ જે વસ્તુ એને જે સ્થાપિત એ ગોઠવણી એવી કરી છે કે એમાં એ શક્ય વસ્તુ નથી. પણ સુધારા વધારા એ 100% નિત્ય આ જે બધું જીવન દરમિયાન અમુક વસ્તુ એની નો આપણે આ જે બ્રહ્મચર્યનું તો હરેક સંપ્રદાયની અંદર કહે છે, પણ એમ મારી બુદ્ધિથી મેં જોયું તો કે ભાઈ હવે એ હતા આપણે બુદ્ધ ભગવાન કોઈ જ્યારે એ સમયમાં વહી ગયા, ભલે એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા પછી વહી ગયા તો એ સંન્યાસી થયા, તો એને પછી આમ નહોતું તે એના માટે એ કદાચ એનું પાલન કરવું હોય તો એ શક્ય છે. પણ અત્યારના સમય પ્રમાણે જે કાંઈ જો એ આ કરે ને વસ્તુ એ જે દર્શાવવામાં આવે એ આપણે કદાચ ઊંધું સમજીએ કે હવળું પછીની વાત છે તો આ જે સૃષ્ટિનું ચક્ર છે એ અટકી જાય, એ અશક્ય વસ્તુ છે. પણ એ જે વસ્તુ રહે ને એને લિમિટેડમાં કોઈ પણ વસ્તુ તરફ આમાં એવું થાય છે કે આ જે 5 સીલ રહ્યા ને એમાં પારંગત થાય ને એટલે મને એટલી ખબર પડે કે તમારું અંતર કે જે કંઈ કહે ને એમાં સુધારા ઓટોમેટિક આવે ને આ બધી વસ્તુ ઘટે. આપણે એમ કહીએ કે મારી અંદર વિકાર બહુ વધે છે. વિકાર વધવાનું મુખ્ય કારણ શું છે કે આપણી ખાણીપીણી એ રીતે, જીવનશૈલી એ રીતે. કહું છું કરે ને 5 વાગ્યામાં જમાડી દે. હું તો અહીંથી કંઈ લઈને નથી ગયો, સાંજે ભૂખ લાગે તો કરવાનું છું. રાતે ભૂખ લાગે નહીં જમવાનું જ નહીં. પણ એક નિયમ એનો હા એ મને ગમ્યો કે 4 વાગે નીંદર ઉડી જાય એમ તકલીફ ન પડી કોઈ દી. 10 વાગે ઉભરાય નહીં, 10 વાગે હોવાનું. અને એ લોકોને આવા દિયર તો ઉપાડીને એ લોકોને છેલ્લું છે ને આ સભા હોય ધર્મ સભા, એટલે કે LCD સ્ક્રીનની અંદર એ કલાક સવા કલાકની કેસેટ વાગે. એ આના જે દિવસ હોય ને એ દિવસ વિશેની બધી વાતચીત કરે. એની અંદર લગભગ વસ્તુ એને આવરી લીધેલી હોય. એ પૂરી થાય ને એટલે બાપુ એ ઓલી ઘંટડી વાગે કે ન વાગે એ પેલા ઉપડી ગયા હોય, અને એ પછી એનું હોય પાછું ધ્યાન ક્રિયા તો આપણે આપણા રૂમમાં વહી ગયા હોય. એને પાછું જે લોકોને 15-20 મિનિટ જે ધ્યાન કરવું હોય એ ભલે કરે, આપણે ન હોય. હું તો રૂમમાં વહી ગયો હોય. કેમ કે કંટાળી આપણો મગજ, કેમ કે કોઈ પણ વસ્તુ હોય ને એની લિમિટ હોય. આ બધી વસ્તુમાં શું છે ધીરે 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 કરાવે ને આ ફોહલાવાની વસ્તુ છે. એક કરે એ તમે આ નથી ઘૂસે એવું એમ કોઈ નહીં. તો એ લોકો એ પહેલાં કંઈક 3 મહિનાના હતા બાપુ આ લોકોને. કોઈ જ્યારે શરૂઆતમાં કર્યું ને 3 મહિના આ હું 10 દી ગયો ને એટલું રહેવાનું. પછી આ લોકોએ નિયમ એવો કાઢ્યો કે એટલું બધું જ નવરું કોણ હોય, આ ઘટાડો. પછી એણે 10 દિવસનો કર્યો. એ કે આ 10 દિવસ છે ને હવે આનાથી ઘટે એવું નથી. મેં કીધું આ તો 1 દિનનો જ કામ છે, 10 દી આમાં ક્યાં તમે હાલો. તો આ ક્રિયા કરવામાં 1 દીમાં તમારું પતી જાય. તો એ મેં વિચાર એ કર્યો કે જો 1 દીનું કરે ને તો ભેગું ન થાય. કેમ કે જે આ જે સાધના એને 10 દિવસની રહી ને કે આપણે ભિક્ષુ તરીકે ત્યાં ગયા છે એ વસ્તુ તમને ફીલ ન થાય, તમને એ અનુભૂતિમાં ન થાય. બાકી એક વસ્તુ જોઈએ કે જીવન તમારું એક ત્યાં નવીન બની ગયું ફાઇનલ. ત્યાં તમે જાઓ ને એટલે વાતાવરણ એટલું આમ તમે વિદેશમાં આટા મારો એવું લાગે તમને. ઝાડવા એ રીતના કુદરતી બધું હોય. તો પાકિસ્તાન નો કહેતો તું પણ હવે ટોસર થાય તો શું કેવું, અત્યારે યુદ્ધ હાલતું હતું. એક તો મને યુદ્ધમાં જ ત્યાં જવાનું થયું અને યુદ્ધ મારે આ હાલે શું કરવાનું કયું. આ સાહેબે ગયા છે જો. ત્રણ ચાર ના ગયા. કારણ કે આમાં જો કદાચ પાકિસ્તાન તો નહોતું જ એમ. નથી પણ આમાં શું જો બાપુ એને જે કીધું ને એ દર્શાવ્યું આપણે તો મારો સાક્ષાત. પોઝિટિવ હાલો એક મિનિટ સાંભળો. ના હો, એને સાહેબને સર. ગોયંકાજીએ શું કીધું કે જેને જે અનુભવ થાય છે ને એ એના માટે સત્ય છે, સામેના માટે નથી. એટલે મારી અંદરથી જે કાંઈ પ્રગટ કરી અને જે કાંઈ બોલાણું, આપણે ક્યાંય રાગદેશ નથી કોઈની સાથે, ભારત પાકિસ્તાન કે એવું કંઈ. પણ કહેવાનો મતલબ કે આપણી અંદરથી ઉદ્ભવ્યું તો એ મારા જે આ બોડી છે એની અંદર એ જે રિએક્શન આવ્યા છે એ મને જ ફીલ થયા હોય, મને જ ખબર હોય કેવી પરિસ્થિતિ હોય, હું કેમાંથી હેન્ડલ થયો. પણ મને એ ખબર પડી કે અહીંથી ટ્રાન્સફર થઈ ગયો હોય, કદાચ ભૂલમાં પાકિસ્તાનમાં વહી ગયો હોય ને એ લોકોએ બંદી બનાવી લીધો હોય ને તો હવે બહુ મને વાંધો ન આવે. એટલી સહનશીલતા નથી મળી ગઈ. આ એમ કે કેમ કે એ આપણે હું તને કહું, ઈ લોકો જો મંદી બનાવે ને એટલે આપણને તો મારી નાખે. આ તો આપણને સંયમ સ્થિરતામાં પદમાં ઠેરાવે છે. પણ એમાં એવું છે બાપુ
આ જે જ્ઞાન વસ્તુ રહે ને મારે તમારે કોઈનાથી ઉપરવટ ન જઈએ કાંઈ, પણ વસ્તુ એવી છે કે જે લીગલી વસ્તુ છે ને એને લીગલી રીતેથી તમે આ પસાર કરાવો ને તો જ વસ્તુ ઉતરે, બાકી ઉતરે નહીં. આઈની જે નિયમ છે, મેથડ નથી. આઈની જે નિયમ છે એની પરફેક્ટ મેથડો ઘણી જગ્યાએ શિક્ષણ લાઈનમાં કહેવાય, અમુક છોકરાને ફટકી મેં સમજાઈ જતો, અમુકને ગમે એટલી માથાજી કરે તો ન આવી હતી. બાકી આપણે કાયદેસર રીતે આપણે આમાં આ બોધમાં સમજાવે જ છે, જેટલા ખંડ કે ઓલું એ જ વસ્તુ આવે છે, એમાં કાંઈ નવીન નથી. કોઈ પણ જગ્યાએ જાઉં હું તો બધી વિશ્રામ કરતો જોતો હોય, વસ્તુ ખાલી કેટલો થોડો ઘણો ડિફરન્સ ફેરફાર બધી થાય છે. હવે જો એમાં આપને સમજાણું ને મેથની એ લોકોની ઘસકાવ્યા ઓલાને કીધું, મેં કીધું તમારું, મેં કીધું એક ઓલું વાઘ એમાં એવું થતું બાપુ એનું જે ઓલું રહ્યું ને સંગીત આપણે ઓલું મને આઈનું યાદ આવી ગયું, ઓલું ઉંદડાનું નથી મૂક્યું ભાગે, મને ઉંદડાનું સંગીત જેવું હતું, મને એનું સંગીત વાગે ને મને કંઈક થાય, એનું સંગીત વાગે ને કંઈક થાય. મેં ઓલાને કીધું આચાર્યને, મેં કીધું આ મને નથી મેળવતું, મને કે તમને ન મેળવતો તો તારે વહી જાય, પણ મેં તમારે સાલુમાં થાય, મેં સાલું કેમ ભાગવું? એની કાંઈક જે કાંઈક એ પાલક કે કીધી એવી ભાષા એ કહેવાય, એમાં એ આખા એના ભજન ને દોહા ને એ બધું તેરા મંગલ એ નહીં. આ તો બીજી હોય કાંઈ તમને એમાં સમજણ જ ન પડે. તેરા મંગલમાં તો આપણે સમજાય હાલો કે તેરા મંગલ છે એમ કહે છે કે આપણું મંગલ થાય, બોલો તો એ રીતના કરીને લાંબુ કરીને એટલું ઓલું આમ કરે ને, અને એમાં એ શબ્દમાં આપને કઈ ખબર પડે નહીં. એ ભાષા હા ગોયંકા એની ભાષામાં. પણ આમાં શું બધાની જે માનસિકતા અલગ હોય ને, મારા મગજની ફિટ નહોતા થતા ટોન, એટલે મને તો કાંઈક અલગ જ થાય, મેળ પડે નહીં. અને મારે પાછું એની ક્રિયામાં દેવાનું, ઓલા એમ કે તમે હાથ લગી ગયો ને સાંજે પાછા આવજો, ત્યાં પાછો બીજો દી થઈ ગયો હોય. છેલ્લે મેં 8મો દિવસ હતો, એક ડૉક્ટર સાહેબ હતા, એ ધમસેવક હતા, એટલે મને કે શું થયું તમારે? શું થયું કે ત્યાં જવા દે. મને કે એને રિક્વેસ્ટ કરે ને આચાર્ય, 3 વાર તો ગયો, હવે મને મેં કીધું શરમ આવે, એ કે શરમા ન એ કયો ખરા જવા દે, તો તમે કાંઈક લખી દો કે તમે હાલો, કીધું રિક્વેસ્ટ કરો કે તો આપણે જાય. વાત કરવાની મનાઈ જ હોય, વાત કોઈને એને કરાય જ નહીં. સમજ્યા ને કશું કરા, શરૂઆતમાં જ વાત કરી મેં કે વાતાવરણ આખું વિખાઈ ગયું. ફર્સ્ટ આ પેલી સીબી હું તો ત્યાં બધાને હસી મજાક જ કરાવતો, મેં કીધું હું આવ્યો ને એટલે જ આ બધું ડખે છે. શિબિર જ ફેરવી. હા એવડી મોટી એવું ફેર જાય જ નહીં કોઈ દે, એવું બને જ નહીં. આમ જો એવું કોઈ દી ન બને. અમે તો નવા કહેવાય ને, જૂના જે હોય ને 2-3 શિબિરો કરેલા હે, એ લોકો મન તોડી નાખ્યા. એ આવી રીતે હસી મજાક કરતા. ન કરાય. તો એમ તમ છે ઓલો મનસુખભાઈ આવ્યો ને, અરે તમે વિચાર તો કરો, મારી આંખ રહી ને, મારી આંખ એ તારા સુધી ન આવવી જોઈએ. ન આવે, આમ હમું ન જોવાય, કોઈનું રૂપ જ નહીં જોવાનું. નહીં જોવા, નીચું હાલી જવાનું. પણ એ જે વસ્તુ જે રહી હાસ્ય ને નહીં, બોલવાનું જો બાપુ એ વાત તમને હું શું કહું છું કે એ પહેલેથી થિયરિકલ તમને સમજાવવામાં આવી ને તો થાય. મેં એને શું સમજાવ્યું ખબર છે? મને એને એવું કીધું, મને કે તમને નિયમ તો મોકલ્યા નહોતા કે આવું બધું કરવાનું? મેં કીધું હા. એટલે મેં એને લીધા સાઈડમાં. મેં કીધું તમે જે જગ્યાએથી આવ્યા હું તમારી ભેગો થાય તમને ખબર હતી? એ કે ના. તો તમે જે નિયમ સમજાવ્યા ને એ અમે થોડા ઘણા જ લીધા હોય ને, અમારે અહીંયા આવવું હોય ને, આવવાનું જ્યારે ભડપડીયો હોય ને ત્યારે અમને ઉત્સુક જ બી એટલું હોય ને, અમને બીજું કંઈ દેખાતું જ ન હોય. તમે એમ કહો આને નામ કરવું જો તમે હાથ પાડીએ, પણ એ હા પાડ્યા પછી સરસ ટકીને તમારામાં આવીએ ને અમે, ત્યારે જે ફીલ થાય ને એ આખો અલગ હોય. પછી તમે નીકળી ન શકતા, શું કરવાનું? ખરેખર આવું બને નહીં. આ પેલું એમને તો બેન લાજ કાઢીને હાલતા, સાહેબ એમ કહું છે. પણ એમાં એવું તો આમ લાજ થયું કાઢી તો ખરા, આ આમ થોડીક મિસ્ટેક ના હિસાબે, એટલે એમાં થયું તો એવું કે આપણે અહીં જે રાજકોટ એ થયું લોકો એટલું એમ કહે તમે 10 દિવસ રોકાવા આવો છો ને તો તમે કાંઈક લઈને જાઓ, તમે વયું જાઓ ને અત્યારે તમને છૂટ છે. હસી મજાક કરવી હોય, ખાવું પીવું હોય, હરવું ફરવું હોય, તમે સ્વતંત્ર. આજે તમને બંધનમાં જો રહેવું હોય ને ખરેખર તમારે કંઈક મેળવવું હોય ને કાંઈ તો જ ન તમે રહે. અહીંયા આવો, કાંઈ બાકી અહીંયા આવવાની જરૂર ત્યાં નથી. જેનાથી મિસ્ટેક થઈ હતી ને તમને કેવડું બધું કહેવું, એ ભાઈને અહીંયા તો તમને દુઃખ છે, પછી તમને રજા તો આપી પૈસા દીધી લઈ તો વહી ગયા લેવું, લોકો. કાંઈ ખાવા નહીં મૂકી દેવું, દીધું, ઓકે. ભિખારીની જેમ રાખશું એ તમને, જે વ્યક્તિથી અમારે બધું કાઢી લેવાના. પ્રોબ્લેમ એક આવ્યો હતો શબ્દ ને બોલાય એ વ્યક્તિને બહુ પછી નંબર રજા આપી નીકળી દીધી, જવા દીધી એ ભાઈને. નહીં તો જવા ન દે. એમાં એવું હતું પછી પાછું જાણવામાં અમારે શું છે કે પછી આ ધમસેવક ને બધા પછી ભળવાનું આમ મોજ મસ્તી આમ સડી ગયા. પછી વાત કરતા હતા ને એક ધમસેવક હતો, એ બધી રીતે એને સારું હતું. એટલે એ ભાઈ પટેલ આની પહેલાં 8 દિન શિબિરમાં આવ્યો હતો, પાછો આમાં સેવામાં આવ્યો હતો, હમણાં પાછો સેવામાં જવાનું. એટલે એ કહેતો હતો અમુક ઇસ્યુ એને એવા ઊભા થતા હતા, એણે જોયું
એટલે આ કે હું પેચેલાને કાઢવા માટે રિક્વેસ્ટ કરવા માટે જ આ લોકો પાસે આવ્યો. એટલે એ જે આના ઓલા મેન છે ને ભાઈ, એ આની અંદર વ્યર્થ એટલા છે, પણ એ લોકો હકીકતમાં આપણા સેવા માટે એ મહેનત કરે છે ગજબની, એમાં ના નહીં. અત્યારે જે એની હોલ દ્યો ને ગોરધનભાઈ, એની અંદર પ્રમાણ એ રીતનું એવું છે, ગરમી બહુ થાય. પંખો ઓલો આપણે બસ સ્ટેન્ડમાં રહે ને મોટા એવા ને મૂક્યા છે, ઓલા નાના નહીં મોટો મૂકી દીધો એવી. તો એ કે ગરમીનું પ્રમાણ થાય ને, અહીંના કોઈક એન્જિનિયરને બોલાવ્યો તો એનાથી સેટિંગ ન થયું. એટલે એ ભાઈ પેશલ અહીંથી કંઈક મુંબઈ કંઈક દિલ્હી કંઈક બીજો એનો એન્જિનિયર હોય એને તેડવાઈ ગયા ભાઈ આમાં જે હવા જે રહી, પછી એનું જે શૂન્યગાર હોય ને, શૂન્યગારની અંદર ટેમ્પરેચર માપવા પડે, કેટલું આપણું ધ્યાન રાખે. કેમ કે એનું કારણ છે, હવે શૂન્યગારની અંદર પંખો કાંઈ ન હોય, નાનું અમથું રૂમ હોય, મસ્તાની રૂમ હોય, ગાદી માથે બેસવાનું હોય, બધું પરફેક્ટ સારા મારું હોય. પણ હવે નહીં ક્યાંક ગરમીને કે હુમલો આવ્યો હતી એને ક્યાં ખબર હોય? ત્યાં તો નીતિ નિયમ કે કોઈ બોલાવવાનો તો હોય નહીં. ઓલો ડંકો વાગે તો ઓલો એને ધમ સેવક હોય તો ત્યારે ત્યાં જઈને ખખડાવે તો ઓલો ટપકી ગયો હોય ત્યાં ખોલે કોણ? એટલે એ બધું મેન્ટેન કરવું પડે. એટલે એ લોકો સેવા માટે ખરેખર મોજ હોય. કેળ દુખે લખવાનું તો એને જોયા કરો. એવું એમાં તમે આજ વખતે ધબધબાટી જ બોલાવી છે, બાકી એવું ન આવે. બહુ મજા આવે. તમારે આખું એમ ફેલ ગયું તમારું. નકર એમાં તો પણ બહુ મને એક ઈ અનુભૂતિ થઈ આ લોકો શાંતિ જે કેટલી મળે. આ જેટલા આ લોકો જે રહ્યા ને, જે આ અત્યારે ભલે સિસ્ટમ અલગ થઈ ગઈ, પણ જે આ તમે જે વાત કરો ને એ આખા ભાવ જગતની વાત થઈ ગઈ. હું જે વસ્તુ કરવાઈ ગયો તો ભલે ઈ માહોલ વહી ગયો, કદાચ મારે બીજી કરવી છે તો આમાંથી મને એક અનુભવ થયો. પણ એ જે આ તૂટ્યું ને, આ જે સંયમ બધાને, પણ એ તૂટવાથી જે રીતના જે અનુભવ થયા ને, એ ફાઇનલી હું 100% કહું કે કદાચ સંયમ તમે રાખ્યા હોય ને તો એ અનુભવ તમને ન થાય. બહુ મજા આવે. રોટલી આને કીધું કે મારે રોટલી વધારે જોઈએ તો બે કાઢ નાખ્યું. ના અત્યારે તો એવું કઈ નું જેટલું ખાવું હોય. ખાવા પીવાનું પણ તમને બાપુ ભાવે જ નહીં, શું કરો તમે? બાપુ એક ભાઈ હતો, એક સાહેબ હતા, તો એ કે આ તો ઓલા ઢોરને દે ને એ રીતનું કે આવું કે જમવાનું હાલે કે, કેમ કે ત્યાં તો શું હોય હાવ એટલે હાવ સાત્વિક સાદું હોય. પણ એ લોકો કેટલું તમારું છેલ્લે વિચાર તો કરો. એટલે આ 9મે દિવસે છે ને રસ ને એવું હતું, રસ પાપડ ને એવું બધું. અને છેલ્લે દિવસે જ્યારે આપણે ના ખીર નથી, ખીર નહોતી. ફ્રૂટ હોય સાંજે. છેલ્લે દિવસે આપણે જ્યારે સવારે આપણે છૂટા થઈ ને ત્યારે એ લોકોને કંઈક ભજીયાનો પ્રોગ્રામ આજકાલ થેપલા ને દહીં ને એવું હતું. એટલે એમ વસ્તુમાં એમ એટલી સંભાળ તો એમ બધું જયંતિ ભગવાન એ કે કાંઈ મજા ન આવી પણ હોવાની મજા આવી. બાપુ હોવાની ત્યાં ઓમ એમાં એવું થાય કે આપણે આમ ફરી જાય ને વાતાવરણ, એટલે આમ થાકી ગયા એના હિસાબે આપણે નિંદર થઈ જાય. મારા છેલ્લે દિવસે જ એવું થયું. જો અમે પછી બધા જોઈને શિક્ષકો હતા, બધા રીતે આ બધું સંયમ વિખાઈ ગયા. ને અમે 9મા દિવસે શું છે કે તમને 10 વાગે છે ને છૂટછાટ આપી દે બોલવાની. એના જે અમુક શૂન્યગાર હોય કે જે ધમ હોલ હોય એમાં તમે વાતચીત ને એવું ન કરી શકો, ફોન આપી દીધા, બહાર બોલી ગયો, બેસી ગયો, રૂમે ભેગા થઈ ગયો, એવું થઈ શૂન્યગારમાં ખટારી કેવી પડે વગાડે કે આ બાજુમાં બૈરાનો કોનો હોય. હમણાં સુધારો એ કરવાના. અત્યારે ધમ હોલ રહ્યો ને અત્યારે એ વાતો કરતા હતા. એમાં આ સાઈડનો ભાગ રહ્યો ને અમે બેઠા, એ સાઈડ લેડીઝો માટે, ઓલી સાઈડ જેન્ટ્સ માટે. અને એ લોકોને મને માઇન્ડ એ લોકોનું બહુ ગમ્યું કે એ લોકો બુદ્ધિ બહુ પાવરફુલ રીતે વાપરે. એ જે પેલું વસાળે જે એનું મૂકેલું હોય ને એ નીચેથી હવા ખુલી, નીચેથી તમને દેખાય કે ઉપરથી કોઈના ચહેરા તમે ન જોઈએ. નકર લેડીઝ જેન્ટ્સને થોડુંક ડિસ્ટન્સ થાય ને. હવે એ લોકો લેડીઝ માટે આખું હોલ જ અલગ બનાવી દે, જેન્ટ્સ માટે અલગ. અને એના લેડીઝને એને અત્યારે છે એને બબે ને એવી રીતે ઓછા રૂમ હતા. અમને તો સિંગલ જ આપી દીધા હતા પેચેલ. એમાં સિંગલ જ હોય. ના હું સિંગલ હોય. હવે ત્યાં રૂમ છે કે આ તો અમારે કેટલી ફોન 200 ની સંખ્યા હતી, એમાં આ યુદ્ધના હિસાબે કેટલાય પછી ના પાડી નથી જવું આપણે. એની ક્યાંક આમાં ડખ્યા સડી જાય શું કરો એટલે કેન્સલ થયા હતા. જેન્ટ્સમાં અમે કેટલા હતા 65 જ ખાલી જતા. એમાં લગભગ 8 થી 9 તો ધબાધબી બોલાવીને વહી ગયા. એક છોકરો હતો જો એને પિસ્તોલનું બંધાણ હતું, મેળ નહોતો આવતો તો સ્વામીજીને કે તો હું મરી જઈશ, એ ભાગી ગયો. છેલ્લે 10મા દિવસે એક સાહેબ નો જવા દે મેં નિરીક્ષણ કર્યું. એક સાહેબ આપણા રાજકોટની અંદર છે,
આપણે કાંઈક ઓલું શું કીધું રેસકોર્સ બાઇક ને કાંઈક એકાઉન્ટિંગનું એવું કાંઈક કરે છે પોલીસમાં. હવે એને કોઈક હગાને ક્યાંક બાય સિરિયસ અને એને જવાનું, એને કાંઈક ટ્રેન નથી, ઓલા આચાર્યને કે મારે પ્રોબ્લેમ નહીં. નો જવા દે. પછી આ ઓલા બધા ભેગા થઈને એક જણા ડખે છેડા એને કીધું ભાઈ હવે ઘાયલ છે એ કે નહીં, એ હવારમાં ઈ આનું આ ઓલું શું કીધું કાંક એને હા. મેત્રી હા. ઘડીક તે ઈ ડખે એમાં છેડે મેં કીધું તમે મેત્રી કરો વાગે છે આમાં મેત્રી જેવું કાંઈ અમને કાંઈ ખબર નથી પડતી, અમે હા. કોની યાર મેત્રી કરી અમારે. પણ એની જે કંઈ ભાષામાં હોય એ બોલે અને એ આપણે એમાં સબકા મંગલ હોય ને એ જે કાંઈ ને થયું હોય એ ક્રિયા આપણે ત્યાં બોલીને કરવાનું હોય. આવો. બોલો સદગુરુ મહારાજની જય. હવે બેહો બેહો. પેલા તો ઓલો મનસુખ મને કહે ને એટલે મારે તો પછી અત્યારે તો